ગઈકાલે કૃષિ મંત્રી એ મીડિયા સમક્ષ આવી અને એમને પોતે કરેલા કાર્યોમાં 95 વિક્રેતાઓ એવા હતા કે જેમને રાસાયણિક ખાતરનું ભેળસેળ કરતા એવા લોકોના લાયસન્સ રદ કર્યા અને 4 એ પૈકીનાને એને જેલ હવાલે મોકલ્યા. અંશતઃ આ અમારી માંગને રાજ્ય સરકારે સ્વીકારી એ બદલ એમનો આભાર માનું છું. પરંતુ સાથોસાથ છેલ્લા 20 વર્ષની અંદર આ કોઈ નાનો કાર્યક્રમ નથી. જે રીતે રાજ્યના આ એગ્રી ઇનપુટ્સ જે બનાવે છે, ઉત્પાદન કરે છે, વેચે છે, એ લોકોએ ખેડૂતોને છેતરવામાં કશું બાકી રાખ્યું નથી. અહીંયા એ પણ સ્પષ્ટતા કરું કે તમામ ઉત્પાદકો અને તમામ વિક્રેતાઓ એ આ ગણિતમાં આવે છે એવું નથી. અનેક લોકોએ ખેડૂતો માટે ચિંતા કરી છે અને સારા બિયારણ, જંતુનાશક દવાને ખાતરો પણ આપ્યા છે અને આપતા રહ્યા છે. એવા લોકોને અમે બાકાત રાખીએ છીએ. પરંતુ જે સમયાંતરે પુનરાવર્તિત ગુનો કરે છે અને રાજ્ય સરકારના દફતરે નોંધાય છે, એવા 20 વર્ષની અંદર જે પુનરાવર્તિત ગુનો કરનારી વ્યક્તિ અને કંપની, એનું રાજ્યના કૃષિ મંત્રીને હું વિનંતી કરું છું કે જેટલા ઉપર પણ ફરિયાદો થઈ છે એનું એક બાયફર્કેશન કરીને એક લિસ્ટ બહાર કાઢે અને એ લિસ્ટમાં વર્તમાન પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ એ પૈકીની કંપની એ બિયારણ, જંતુનાશક દવા કે ખાતર વેચતા હોય ને તાત્કાલિક ધોરણે એમને બંધ કરે. કારણ કે આ નુકસાની જે છે એ નાના પાયા ઉપર નુકસાની નથી ગઈ. અને બીજું, જેની માનસિકતા ગુનો કરવાની છે, કોઈને છેતરીને ધંધો કરવાની છે, એવા ઉપર મોટી લપડાક પડશે અને ગુજરાતની ખેતીવાડીને લઈ ખેડૂતોની મોટા ભાગની ચિંતા રાજ્ય સરકારની ઓછી થશે. અમારી આ વિનંતી છે કારણ કે એક બાજુ રાજ્ય સરકારને તંત્ર, ખેતીવાડી ખાતું એ ખોખલું બનતું જાય છે. નિર્ણય લેવામાં કે નિર્ણાયક બનવા માટે વેપારીઓને સાચવવાનું અને ખેડૂતોને અન્યાય કરવાની માનસિકતાથી એનો પરિચય છે. આ એક પરસેપ્શન છે અને વાસ્તવિકતા પણ છે. તમે સમજી શકો છો કે બિયારણ બનાવનારી સરકારી કંપની બીજ નિગમ એક સમયે 356નો સ્ટાફ હતો, આજે માત્ર 40નો સ્ટાફ છે. એની એફિશિયન્સીનો આપણને ખ્યાલ આવી જાય કે ગુજરાત રાજ્યના અન્નદાતાઓ બિયારણ લેવા માટે બીજ નિગમ ઉપર કેટલો આધાર રાખે. ન ગુણવત્તા સચવાય કે ન એની ગુણવત્તાની સાથે ક્વોન્ટિટી પણ મળી શકે અને સમયસર મળી શકે. એવી જ વસ્તુ છે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી, જે એને એક સિક્કાની બાજુ છે એ 400નો સ્ટાફ ધરાવતી હતી. કર્મચારી, અધિકારીઓ, ટેકનિકલ, નોન ટેકનિકલ સ્ટાફ હતો એક સમય. આજે માત્ર 3નો સ્ટાફ છે, એ પણ આઉટસોર્સિંગથી લીધેલા કર્મચારીઓ છે અને નોન ટેકનિકલ છે. આ રાજ્યની પરિસ્થિતિ છે કે બીજ ઉપર ખેડૂતોની સૌથી ઉત્પાદન સ્ત્રોતનું મહત્વનું પાસું બીજ છે. બીજ ઉપર રાજ્ય સરકાર પોતે એમાંથી પોતાના હાથ બહાર કાઢી લીધેલા છે. એટલા માટે ખાનગી સંચાલકો અને ઉત્પાદકો અને વિક્રેતાઓ આજે ખેડૂતોને છેતરી રહ્યા છે અને સરકારની બદકિસ્મતી નહીં, અન્નદાતાઓની બદકિસ્મતી છે કે એને સરકાર કંટ્રોલ કરી શકતી નથી. ત્રીજી બાબત એ છે કે જીએલડીસી જેવું મહત્વનું અંગ હતું કે ખેતીને સીધું સ્પર્શતું હતું, જમીનનું સંચય કરવાનું હોય કે પાણીનું સંચય કરવાનું હોય, ભ્રષ્ટાચાર મોટા પાયા થયા, તાળું મારી દીધું. એટલે ખેડૂત સામે જોવાની દ્રષ્ટિ પણ બદલી ગઈ અને એક્સપોર્ટ કોર્પોરેશન જે હતું એ સરકારે કોઈને વેચી માર્યું. આજે કરોડો રૂપિયા નફો ખાનગી ધોરણે કરે છે. સરકારને શરમ આવી જોઈએ કે આવા ઉપયોગી અને સરકારી કંપનીઓ હતી એ ખેડૂતોના ઉત્થાન માટે અને ખેડૂતોના આર્થિક લાભ માટે કામ કરતી હોય અને એવાને આપણે કાં દબોચી નુકસાનકારક કરીએ છીએ અથવા તો એને તાળા મારીએ છીએ અથવા તો એને વેચી મારીએ છીએ. કૃષિ મંત્રીએ વિશ્વાસભર એક પગલું ભર્યું છે. 95 આવા ઈસમોને એના લાયસન્સ રદ કર્યા અને 4ને જેલ હવાલે કર્યા. એ સારા સંકેત આપે છે, એને આવકારીએ છીએ. પણ આ એક પ્રિલિમિનરી છે. મોટા પાયે થતો ભ્રષ્ટાચારનો એક માત્ર સંકેત તમે પગલું ભર્યું છે. આનાથી ગુજરાતની ખેતી કે ખેતીવાડી ક્ષેત્રે કોઈ મોટો માહોલ બની જાય અને આ અન્નદાતાઓની સામે જે અસુરક્ષિતતાનું માહોલ જે વિક્રેતાઓ જે બનાવી એને બહુ મોટો નુકસાન થઈ જશે અને એમાંથી કંઈ ફેરફાર નહીં થાય એવું નથી. એટલા માટે કહીએ છીએ કે વધુને વધુ આ બાબતે કડકાઈથી કામ કરે અને અન્નદાતાઓને સુરક્ષિત કરે એવી માંગણી ફરીને અમે કરીએ છીએ. આભાર.